चौक पर विश्व हिंदू परिषद और बजरंग दल द्वारा राहुल गांधी के खिलाफ प्रदर्शन। आपको बता दें कि राहुल गांधी ने संसद में हिंदुओं को हिंसक कहा और विश्व हिंदू परिषद और बजरंग दल ने इसका विरोध किया, जिससे हिंदुओं की भावनाएं आहत हुई हैं। पुलिस की कड़ी मौजूदगी के बीच ऊना टावर चौक से लेकर ऊना प्रांतीय कार्यालय तक रैली निकाली गई और राहुल गांधी के खिलाफ हाय हाय के नारों के साथ विरोध प्रदर्शन किया गया। ऊना प्रांत को बड़ी संख्या में विहिप और बजरंग दल की ओर से आवेदन पत्र दिया गया। आइए देखते हैं गौरांग गोसाई की खास रिपोर्ट। जय श्री राम। जय श्री राम। બે દિવસ પહેલા સંસદ સભાની અંદર રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને અપમાનિત થાય, હિન્દુ સમાજને અત્યાચારી અને ભયંકર હિંસક બતાવે એવી એની વાણી હતી, જે હિન્દુ સમાજના દુઃખને, હિન્દુ સમાજની લાગણીને ખૂબ ઠેસ પહોંચી છે। એના વિરુદ્ધમાં આજે સમગ્ર હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બેનર નીચે આજે તમામ હિન્દુ સંગઠનોને સાથે રાખી અને આપણે જે આજે મામલતદારશ્રીને રાષ્ટ્રપતિને સંબોધન કરીને આપણે આજે આવેદનપત્ર આપીએ છીએ, એની કોપી આપણને વાંચી સંભળાવીએ છીએ। જય ભારત સાથ જણાવવાનું કે ગઈ તારીખ 2 સોમવારના રોજ સંસદ સભામાં હિન્દુ વિરોધી માનસિક ધરાવતા સાંસદ સભ્ય શ્રી રાહુલભાઈ ગાંધી દ્વારા પવિત્ર અને ધર્મપ્રેમી હિન્દુ સમાજને હિંસક ગણાવી હિન્દુ સમાજને આવા શબ્દોથી અપમાનિત કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવેલ છે, તેમજ ભગવાન શિવજી વિશે અસત્ય બોલી અને અયોગ્ય રીતે ભગવાન શિવ વિશે આપણી શિવની આસ્થાને ઠેસ પહોંચે તેવું સંસદમાં સ્પીચ આપી સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય આવા સાંસદ સભ્યોને સાંસદ સભ્ય પદેથી દૂર કરવા તેમજ કાર્યવાહી કરવા વિનંતી કરી અને આ સાંસદ સભ્ય શ્રી રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે અને તેમના હિન્દુ વિશે ખરાબ બોલેલા શબ્દો પરત લે તેવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માંગણી અમે કરીએ છીએ। જય શ્રી રામ।